નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર અને એના મુદ્દાઓને સમજી રહ્યા છીએ. છેલ્લા 4-5 વિડિયોમાં આપણે પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં હેતુલક્ષી અને એક ગુણના પ્રશ્નોને આપણે સમજી રહ્યા છીએ. ધોરણ 11 આજે આપણું કન્ટિન્યુ એમને એમ રાખું છું. ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેમાં આપણે લાસ્ટ ઉત્પાદનના સાધનોનો ટોપિકમાં પહેલું જમીન જોયું છે. આપણે પણ ઔપચારિકતાથી થોડું ઝડપથી લઈ લઈશ. જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ. લક્ષણો તો કોઈ પણ રીતે પૂછી શકશે તમને. એક ગુણમાં બે ગુણ વિધાન તરીકે પણ જઈ શકશે. જમીન એ કુદરતી બક્ષિસ છે, માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર રહે છે. જમીનની ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અને જમીન કે ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ઓકે, આજે આગળ વધીએ છીએ. આપણે શ્રમના સંદર્ભમાં કેટલાક મુદ્દાઓને આપણે આજે હેતુલક્ષી અથવા એક ગુણના સંદર્ભમાં મોટાભાગે હેતુલક્ષી પ્રશ્ન બોલતો તો નથી હું, કારણ કે ઓપ્શન બોલવા પડે. તો સીધા આપણે ચેપ્ટરમાંથી જ રિવાઇઝ કરી રહ્યા છીએ. બુક સાથે રાખજો. શ્રમ, તો શ્રમ કોને કહેવાય? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ. રિપીટ કરું છું. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ. શ્રમ કરનારને શ્રમિક કહે છે. શ્રમના લક્ષણો જોઈએ તો કુદરતી પરિબળોના સંદર્ભમાં આપણે બોલીએ છીએ કે જમીન અને આ શ્રમ એટલે માનવ સર્જિત આપણે એવું કહી શકીએ. તો લક્ષણોમાં શ્રમ અને શ્રમિક અભિન્ન હોય છે, અવિભાજ્ય હોય છે. આ પ્રશ્ન પણ તમને વિધાન તરીકે 2 ગુણમાં પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં પૂછી શકશે. શ્રમ નાશવંત છે, એટલે કે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું લક્ષણ, શ્રમને અસર કરતા કારણો કયા? શેમાં? ગતિશીલતાને. તો સામાજિક અને માનસિક કારણોને લીધે શ્રમ ગતિશીલ બને છે, અથવા સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. 4, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય. એ ચાહે શારીરિક શ્રમ કરવાનો હોય કે માનસિક શ્રમ કરવાનો હોય, દરેકની કાર્યક્ષમતા જુદી જુદી. શ્રમના પુરવઠાનો આધાર દેશની વસ્તી પર રહેલો છે અને શ્રમને મળતા વળતરને શું કહીશું આપણે? વેતન, પગાર, દરમાયો, સેલેરી. ઓકે, આગળ વધીએ છીએ. આ રીતે થોડા તમને પૂછાશે એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતે કેમ સાહેબે લીધું એમ. શ્રમનો સંગ્રહ થઈ શકે નહીં. આજે તમે ના તૈયારી કરો, કાલે કરો તો કાલે બમણી તૈયારી ના થાય. શ્રમનો સંગ્રહ થઈ શકે નહીં. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, બંને જુદા. મૂડી જમીન અને જમીનનો માલિક ભિન્ન હોય. મૂડી અને મૂડીપતિ, મૂડીનો માલિક બંને જુદા જુદા હોય, પણ શ્રમ અને શ્રમિક અભિન્ન હોય, અવિભાજ્ય હોય. મતલબ કે બંને એક જ હોય. કોઈ એમ ના કહી શકે કે તમે અહીંયા છો અને તમારું શ્રમ ખેતરમાં કામ કરી રહ્યો છે, તમે અહીંયા છો અને તમારું શ્રમ ઓફિસમાં કામ કરી રહ્યો છે, તમે અહીંયા છો અને તમારું શ્રમ સ્કૂલમાં બાળકોને ભણાઈ રહ્યો છે. શ્રમ અને શ્રમિક બંને અભિન્ન હોય, અવિભાજ્ય હોય. એ જ રીતે બધા જ કારણોને લક્ષણોને જરા સમજજો. હું આગળ વધું છું. આજે મૂડી. મૂડી કોને કહેવાય? એક સમજવા લાયક શબ્દ છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડીનો અર્થ, કારણ કે એકાઉન્ટમાં કોમર્સના જે સ્ટુડન્ટ છે એમને માટે અલગ થઈ જાય છે મૂડી. સમજ એ છે બેટા, પણ રજૂઆત થોડી ટર્મિનોલોજી આપણે કહીએ કે સબ્જેક્ટની જે ટર્મિનોલોજી હોય એ તો અલગ આવવાની. તો એ રીતે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી કોને કહેવાય? તો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. ઉત્પાદન પ્રક્રિયામાં
મદદરૂપ થતું માનવ સર્જિત સાધન એટલે મૂડી. ભૂલાય નહીં. કેમ? કારણ કે બુકમાં આટલી પ્રોપર તમને કદાચ વ્યાખ્યા નથી, એટલા માટે તમને ટૂડક અલગ અલગ રીતે કીધું છે. તો મૂડી થોડું કદાચ એમાં સમજવા માટે હું એવું કહી શકું કે મૂડી અને સંપત્તિ શું એક ગણાય? તો ના, મૂડી અને સંપત્તિ એક નથી. કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય, પણ બધી જ સંપત્તિને તમે ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્વોલ્વ ના કરી શકો. જેમ કે તમારા રહેવાનું મકાન, તો તમે એને મૂડી તરીકે ઉપયોગમાં ના લઈ શકો. સમજાય? એટલા માટે મૂડી અને સંપત્તિ બંને વચ્ચે તફાવત છે. 100% મૂડી પણ ફિઝિકલ હોય, ભૌતિક સ્વરૂપમાં હોય, સંપત્તિ પણ હોય, પણ તેમ છતાં બધી જ સંપત્તિને આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્વોલ્વ નથી કરી શકતા. એટલા માટે આપણે એને સંપત્તિને મૂડી, બધી જ સંપત્તિને મૂડી ના કહી શકીએ. ઓકે, મૂડીના લક્ષણો. તો ઉત્પાદનનું એ માનવ સર્જિત સાધન છે. સૌથી વધુ ગતિશીલ, ઉત્પાદનના 4 સાધનોમાં સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી. પછી આવે છે તમારે પછીના એમાં ગતિશીલતામાં વ્યવસાયિક ગતિશીલતા, ભૌગોલિક ગતિશીલતા બંને વધારે ધરાવે છે. ઓકે, આગળ વધું છું. અછત ધરાવતું સાધન છે. દરેક દેશ પાસે, દરેક ઉત્પાદક પાસે મૂડી જેટલી જોઈએ છે એટલી છે નહીં. હંમેશા મૂડીનું એક લક્ષણ છે આગવું કે મૂડીની હંમેશા શું બોલાય છે? અછત. સાહેબ, ધનિક દેશોમાં, ઔદ્યોગિક દેશોમાં મૂડીની ક્યાં અછત છે? નથી. પણ તેમ છતાંય જેટલા પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે આપણે વિચારીએ તો એટલા પ્રમાણમાં ઉત્પાદક પાસે મૂડીની હંમેશા એને ખપ રહેતી હોય. એટલે મૂડી એ અછત ધરાવતું સાધન કહી શકીએ. અને મૂડીને જે વળતર મળે એને આપણે શું કહીશું? વ્યાજ. ઓકે, ત્યાર પછી આવે છે નિયોજક અથવા નિયોજન શક્તિ. તો નિયોજક જે ઉત્પાદનના 3 સાધનો, જમીન, શ્રમ અને મૂડી, આ 3 સાધનોનું એવી રીતે સંયોજન કરે છે કે જેથી તેને મહત્તમ લાભ થાય. તો તે સંયોજન કરે છે, સંયોજન કરનાર, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનારને આપણે શું કહીશું? નિયોજક. એ ભૂલાય નહીં. એમાં પણ એક થોડું ત્યાં બુક પ્રમાણે આપણે કહીએ તો થોડી ક્વેરી ત્યાં પણ છે, એક નાનો પ્રશ્ન ત્યાં પણ સમાયેલો છે કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે? તો હા. વ્યવસ્થાપક એટલે મેનેજર થયો, એ વેતન મેળવતો એક એમ્પ્લોય થયો. જ્યારે અને એ સમજો ને કે નિયોજક મેનેજર જે છે, વ્યવસ્થાપક છે, એ વેતન પ્રાપ્ત એમ્પ્લોય છે અને એ જે સાધનો એને આપ્યા છે, એને જે ઓથોરિટી અને જવાબદારી સાથે અપાયેલું છે, એ સાધનોને એ મેન્ટેન કરે છે, એની વ્યવસ્થા કરે છે મેનેજર. પણ વ્યવસ્થાપક તો શું છે બેટા? ફાઉન્ડર. એનું આપણે કહી શકીએ કે એનો માલિક. જેના દિમાગમાં, જેના વિચારમાં વસ્તુ કે સેવાનો જે વિચાર આવ્યો છે અને એને સ્વરૂપ આપ્યું છે એ વ્યક્તિ. અને એ વસ્તુ કે સેવાને વેચાણ યુક્ત બનાવવાના સંદર્ભમાં એ પછી ઉત્પાદનના સાધનોનું શું કરે છે? સંયોજન. અને એટલા માટે એવું કહેવાય છે કે સંયોજન, ઉત્પાદનના 3 સાધનોનું યોગ્ય રીતે સંયોજન કરનાર વ્યક્તિને, સંયોજન કરનારને સંયોજક કહે છે. ઓકે, સંયોજક એવો એક છે, નિયોજક કહે છે. નિયોજક એ એવો છે કે જે સ્વતંત્ર જોખમ ઉઠાવે છે, એ બધાને વળતર આપે છે. અહીંયા મેં કહ્યું નિયોજક જમીનના માલિકને ભાડું આપશે, શ્રમ તો શ્રમિકને પગાર, વેતન, ધર્માયો વગેરે ચૂકવશે, મૂડીપતિને મૂડીનું વ્યાજ ચૂકવશે. પણ એના આવકનું એનું વળતર નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. બોલાય છે એવું આપણે લક્ષણમાં એવું બોલીશું કે નિયોજકને મળતા વળતરને નફો કહે છે, અથવા એને વળતર તરીકે નફો મળે. પણ જરૂરી નથી કે નફો જ મળે, ખોટ પણ થઈ શકે. એટલા માટે એવું કહેવાય છે કે નિયોજક એ ઉત્પાદનના 3 સાધનોને જે તે વળતર ચૂકવે છે
એ લોકોનું વળતર નિશ્ચિત છે, પણ નિયોજકને મળતું વળતર નિશ્ચિત હોતું નથી. ઓકે, નિયોજકના આગળ વધી જાઉં છું. નિયોજકના લક્ષણો તો તે આર્થિક નિર્ણયો લે છે. કેટલી મૂડી રોકવી, ક્યાં રોકવી, કઈ રીતે રોકવી, માણસો કેટલા રાખવા, કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. બીજું, તે જોખમો ઉઠાવે છે. વસ્તુનું ઉત્પાદન કર્યા પછી, એટલે મૂડીનું જોખમ, ઉત્પાદન કર્યા પછી વસ્તુ ન વેચાય તો જોખમો ઉઠાવે છે. નિયોજન શક્તિ એક ગુણ છે. ત્રીજું લક્ષણ સૌથી વધારે મને ગમે છે. નિયોજન શક્તિ એક ગુણ છે, અને કદાચ હું એવું બોલું કે દરેક વ્યક્તિમાં પડ્યો. એ વ્યક્તિ જો સમજી જાય છે કે મારામાં આ એક આવડત કુદરતે ગોડ ગિફ્ટ છે, તો 100% એ નિયોજન શક્તિને ઓળખી જાય છે, તો એની આ જીવિકાનું એ સાધન બનાવી શકે છે. તો નિયોજન શક્તિ એક ગુણ છે, અને નિયોજકને મળતા વળતરને આપણે શું કહીશું? નફો. ઓકે, આગળ વધીએ છીએ મુદ્દામાં, ટોપિકમાં, જેમાં આપણને આર્થિક પરિવર્તનો, જે તમને આગળનો ટોપિક તમારો હશે, આર્થિક વર્તનો જે છે એના પ્રકારો કેટલા? તો 4 પ્રકારો છે. આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવૃત અથવા ચક્રાકાર આર્થિક પરિવર્તનો. આર્થિક પરિવર્તનો કેટલા? ફરીથી રિપીટ કરી લઉં છું. આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવૃત અથવા ચક્રાકાર આર્થિક પરિવર્તનો. એમાં પહેલું આપણે સમજીએ આકસ્મિક આર્થિક પરિવર્તનો કોને કહેવાય? તો દેશમાં ઓચિંતામાં, અકસ્માતે, જે અણધાર્યા, વિચાર્યા વગરના જે પરિણામો અથવા એની અસર દેખાય છે, એના લીધે જે પણ ફેરફાર, એની પરિવર્તનો સર્જાય છે, એને અર્થતંત્રમાં આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનો કહી શકીએ. રિપીટ કરું છું. અર્થતંત્રમાં કેટલાક અણધાર્યા, અકસ્માતે જ, ઓચિંતાએ જ કેટલાક પરિવર્તનો આવતા હોય છે. આ પરિવર્તનોની અસર દેશ ઉપર એની આર્થિક અસર પડતી હોય છે. જેમ કે પૂર આવવું, દુષ્કાળ પડવો, વાવાઝોડું, ભૂકંપ. આ એવા પ્રકારના પરિવર્તનો છે કે આ થવાથી, આ પરિવર્તન આવું થવાથી દેશમાં પૂર આવ્યું, તો એના લીધે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડશે. એટલા માટે એને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર આખા અર્થતંત્રને લાગુ પડે છે, આખા દેશમાં એની અસર હોય, તો ક્યારેક એના રાજ્ય પૂરતી, એના પ્રદેશ પૂરતી પણ મર્યાદિત હોઈ શકે છે. જેમ કે આપણે ખેતી માટે કહી શકીએ કે કોઈ જગ્યાએ વરસાદ નથી થયો, અથવા તો અતિવૃષ્ટિ છે, જેના કારણે ખેતી ક્ષેત્રને નુકસાન થયું છે, તો ક્ષેત્રવાર પણ કેટલીક વખતે આકસ્મિક પરિવર્તનો આર્થિક અસર ઉપજાવે છે. નંબર 2, મોસમી આર્થિક પરિવર્તનો. દેશમાં ઋતુ આધારિત જે પરિવર્તનો આવે છે તેને આપણે શું કહી શકીએ? મોસમી આર્થિક પરિવર્તનો. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જે ચીજ વસ્તુની જે પ્રમાણે માંગ હોય એ પ્રમાણે શું મળતું હોય છે? એ ચીજ વસ્તુને ઉત્પાદન કરવા માટે ઉત્પાદક ઉત્પાદન કરશે, અને એવી ચીજ વસ્તુના ઉત્પાદનમાં જે લોકો જોડાશે એમને રોજગારી મળશે. તો સ્વાભાવિક થયો, જેમ કે શિયાળામાં ગરમ કપડાની માંગ હોય, તો ગરમ કપડાના ઉત્પાદનના સંદર્ભમાં જે લોકો જોડાયા છે એમને રોજગારી મળશે. ઉત્પાદક એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે, સ્વેટર ને એ બધું બન્યું તો એનું વેચાણ થશે, તો આર્થિક પરિવર્તન. ઉનાળામાં વેચવા જશે તો નહીં વેચાય. ઉનાળામાં અલગ ચીજ વસ્તુની, સુતરાઉ કાપડ, આમ પહેરવા થોડા હલકા લાગે એવા પ્રકારના એવા કપડાં પહેરશે. ચોમાસામાં રેઇનકોટ, છત્રી વગેરે ચીજ વસ્તુઓ નહીં રહેશે. આ સમયાંતરે બદલાતા રહેતા હોય છે. દર વર્ષે, આપણા ભારતના સંદર્ભમાં કહું તો દર વર્ષે આ મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. એમાં થોડું કંઈક વધારે ઓછું વધઘટ સમયાંતરે પરિવર્તન પણ જોવા મળે છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, આને સૌથી વધારે તમને ધ્યાન દોરું. આ કોઈ એક જ દિશામાં હોય. દીર્ઘકાલીન એનો અર્થ સમજીએ છીએ, પણ એની જે અસર છે એ કહી દઉં. દીર્ઘકાલીન એટલે લાંબા ગાળે અર્થતંત્ર પર આ એવા પરિવર્તનો હોય છે
કે જેની અસર કોઈ એક જ દિશામાં પડતી હોય, કાં તો ઉર્ધ્વ દિશામાં કાં તો અધ દિશા. થોડું સમજવા માટે મોટા ભાગે એ રીતે પણ તમે જઈ શકો, પણ દિશા એની એક હોય. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે, જેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈ પણ વિકાસ કરતો દેશ હશે, વિકાસશીલ દેશ હશે, ગતિશીલ અર્થતંત્ર હશે, એમાં લાંબા ગાળામાં આવા પરિવર્તનો જોવા મળતા જ હોય છે અને મોટા ભાગે એક જ દિશામાં હોય છે. આપણે વાત કરીએ તમને સમજવા માટે ખાલી જસ્ટ કહું તો ભારતની આપણી જે દિશા કહીએ તો એ ઉર્ધ્વગામી છે, વિકસતો દેશ છે, એટલે એની રાષ્ટ્રીય આવકમાં અથવા ઉત્પાદનમાં અથવા લોકોની માથાદીઠ આવકમાં એક ધારો થોડો વધારો થયા જ કરે છે, જે એક જ દિશામાં થયેલું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાશે. તમારી ખાલી જાણકારી માટે કહું તો ભારતની માથાદીઠ આવક આઝાદી પહેલા 1901 થી લગભગ 1927 સુધી માત્ર 128-38 રૂપિયા ખૂબ ઓછી, જે તમે અત્યારે હાલ 11th માં બી તમને આવી ગયું છે અને 12th માં પણ જોશો 5497 અમેરિકન ડોલર 2014 ના HDI માનવ વિકાસ આંકના સંદર્ભમાં. આગળ વધી જઉં છું. ચક્રવ્રત અથવા ચક્રાકાર આર્થિક પરિવર્તન. કોઈ એક સમયગાળા દરમિયાન, એટલે આમાં સમય ફિક્સ નહીં હોય. ચક્રવ્રત ચક્રાકાર પરિવર્તનો જે છે, ચક્રવ્રત અથવા ચક્રાકાર આર્થિક પરિવર્તનો જે છે એનો સમયગાળો કોઈ ફિક્સ હોતો નથી, પણ એમનું મૂવમેન્ટ, એમનું વલણ જે છે એ ઉર્ધ્વગામી અધોગામી એ રીતે હોય છે. એટલે કે એનું વલણ આ રીતનું જોવા મળે છે, ઉર્ધ્વગામી અધોગામી. પણ અર્થ માટે તો એવું છે નહીં કોઈ ચોક્કસ, પણ થોડી સમજણ માટે કહી દઉં કે એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે. અને આ ચક્રીય આર્થિક પરિવર્તનો એવા હોય છે કે જે નિશ્ચિત નથી, કેટલા સમય માટે આવશે, ક્યારે આવશે, આ બાબતની કોઈ નિશ્ચિતતા નથી, તેમ છતાં એને ઓળખી શકાય છે. એની એક ખાસિયત છે. ત્યાર પછીનો ટોપિક આગળ વધી જઉં છું. વેપાર ચક્ર એટલે શું? તો હેબલર ની વ્યાખ્યા આપું તો હેબલરે વેપાર ચક્રની વ્યાખ્યા આપતા જણાવ્યું કે દેશમાં વારાફરતી આવતા સારા અને ખરાબ જે પરિવર્તનો છે એને વેપાર ચક્ર કહેવાય. ફરીથી બોલું છું. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વેપાર ચક્ર. હોટ્રેના જણાવ્યા મુજબ વેપાર ચક્રની વ્યાખ્યા આપો તો હોટ્રેના જણાવ્યા મુજબ વેપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને આપણે શું કહીશું? વેપાર ચક્ર. વેપાર ચક્રના લક્ષણો જણાવો. જો કે 2 ગુણમાં પૂછાયો પ્રશ્ન, હેતુલક્ષીના સંદર્ભમાં આપણે જરા ભૂલતા જઈએ છીએ, એમને પણ કદાચ ખાલી જગ્યામાં પણ કામમાં આવી જશે તમને. અર્થતંત્ર એટલે કે દેશમાં આર્થિક ઉથલપાથલ થાય છે, પહેલું લક્ષણ વેપાર ચક્રનું. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વેપાર તબક્કાઓ જોવા મળે છે, કારણ કે વેપાર બોલી રહ્યા છે દીકરાઓ. 3, મૂળભૂત રીતે દેશમાં વપરાશને કારણે ઉદ્ભવતી માંગના આ ફેરફારો હોય છે. એટલે ગ્રાહકો દ્વારા, દેશના લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓનું જે કન્ઝપ્શન થાય છે એના કારણે આ વળ જોવા મળે છે. જે લોકો ભણી ગયા છે એમને ખ્યાલ આવી જશે. અત્યારે હાલ 2 શબ્દો જ લખું છું, તેજી અને મંદી. તો આ તેજી અને મંદી કયા કારણથી સર્જાય છે? તો મૂળભૂત રીતે તો માંગનું પરિવર્તન છે. તો એ વેપાર ચક્રનું લક્ષણ બન્યું. તેજીની અંદર માંગ વધારે હશે અને મંદીની અંદર માંગ ઓછી અથવા ન હોવી, શૂન્ય તરફ. એટલે ત્રીજું લક્ષણ ખાસ જરા એને સમજવા જેવું છે. મૂળભૂત રીતે દેશમાં
વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. 4 વેપાર ચક્રીય ઉથલપાથલ, તેજી, ઓટ, મંદી, સુધારણા આ વેપાર ચક્રના 4 શું છે? તબક્કાઓ. તો આ ચારે 4 તબક્કાઓ એક સરખા સમયે આવતા નથી કે ભાઈ 3 મહિના તેજી રહે, પાછી 3 મહિના ઓટ આવે, પછી મંદી આવે, પછી સુધારણા. આવું કોઈ સમયાંતરે ચોક્કસ સમયાંતરે ઉદ્ભવતા નથી. ઓકે. અને લાસ્ટ તમને થોડું ધ્યાન દોરવું છે મારે, જે આખો ટોપિક પૂરો થાય છે તમારો એમાં લાસ્ટ તમને એક મારે ખાસ ધ્યાનમાં એક પ્રશ્ન તો ભૂલી જ જાઉં છું કે વેપાર ચક્રના તબક્કાઓ કેટલા? તો 4: તેજી, ઓટ, મંદી અને સુધારણા. સુધારણા પછીનો જે ફકરો જોવા મળશે તમને, બુક રાખજો દીકરાઓ, એટલે કદાચ તમને ખ્યાલ આવી જાય. એમાં એક શબ્દ છે કે આ જે વેપાર ચક્રના તબક્કાઓ છે એ કયા અર્થતંત્રમાં ઉદ્ભવે? એવો એક નાનો પ્રશ્ન છે. એટલે હું આવું બોલું છું બેટા, એને મૂડીવાદી અર્થતંત્રમાં, બજારવાદી અર્થતંત્રમાં, બજાર આધારિત અર્થતંત્રમાં વેપાર ચક્રના આ તબક્કાઓ જોવા મળે. ઓકે દીકરાઓ, અહીંયા બીજા પાઠના હેતુલક્ષી પ્રશ્નો અને એક ગુણના પ્રશ્નોનું ઔપચારિક થોડું રિવિઝન કરવાનો પ્રયત્ન કર્યો છે મેં, અને આપ સૌને તમને ફરીથી પાછું આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જણાવું કે આ વિડીયો મારા મેક્સિમમ લોકોને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું કહો. કારણ સબસ્ક્રાઇબન એટલા માટે કરવાનું કહું છું કે જોશે વિદ્યાર્થી માટે. વાલીને ઠીક છે, વાલીનો મોબાઈલ હોય તો બરાબર, બાકી વિદ્યાર્થીને એને થોડું મળતું રહેશે કે આજે ચલો કંઈ બીજું નથી, આજે બધી આમ તૈયારી અથવા રિલેક્સ છીએ, તો જુઓ 2-3 વિડીયો જુઓ, તમને મજા આવશે, થોડો વિષયમાં ખ્યાલ આવશે. બુક સાથે રાખજો. અને ફરીથી આપને રિક્વેસ્ટ કે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આપ સૌ વિદ્યાર્થીઓનો ધન્યવાદ. થેન્ક યુ.